એક જ ઘર, એક જ સંપત્તિ, એક જ પરિવાર અને બે ભાઈઓ. કહેવાય છે ને કે સંપત્તિની લાલચમાં આવનાર વ્યક્તિ લોહીથી પોતાના હાથ ખડી બેસે છે. આવું જ કંઈક બની ગયું એક પરિવારમાં. સંપત્તિનો ઝઘડો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્રતા પકડી અને એક ભાઈએ બીજા ભાઈ ઉપર હુમલો કરી દીધો કે ઈંટ મારી દીધી. બીજો ભાઈ ગંભીર રીતના ઘાયલ થયો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો. સંબંધોની અંદર એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કર્યો. લોહીના સંબંધમાં આખરે સારવારનો જંગ લડતો આ નાનો ભાઈ મૃત્યુ સુધી પહોંચી ગયો અને જિંદગીનો જંગ હારી ગયો. આ હત્યાની પાછળનું કારણ શું છે? માત્ર સંપત્તિ, મિલકત કે અન્ય કોઈ મુદ્દો? વિવાદનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજું કોઈ રહસ્ય તો નથી ને. તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સંપત્તિની લાલચમાં એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી દીધી છે. વડોદરા શહેરના સમા રોડ વિસ્તારમાં આવેલા સૂરજનગરમાં ગત 29મી તારીખે મકાનના નાણાંને લઈને બે ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિવારના આક્ષેપ મુજબ બોલાચાલી દરમિયાન મોટા ભાઈ અને તેમના પુત્રે નાના ભાઈ ગોવિંદભાઈ પર હુમલો કર્યો હતો. હું સુરતનગરમાં રહું છું, સમા કેનાલ પાસે. 29 તારીખે મારા ફાધર સાંજે ઓટો લઈને ઘરે પરત આવ્યા હતા. ત્યારે મારા કાકાનો છોકરો ત્યાં ઊભો હતો. તે મારા પપ્પા એવું કીધું, અહીંયા વાતચીત કરવા બોલાવ્યો હતો ઘર બાબતે. તો આ રીતના પૈસા ભરવાના આવે છે મકાનના, તો અડધા પૈસા તું આપ, અડધા પૈસા હું આપું. ના બનતો હોય ને તો હું મકાન વેચવા કાઢું છું એવું કીધું. તો એના મારા મોટા પપ્પા ઉશ્કેર્યા ગયા. એવું કીધું કે મકાન વેચવાનું નહીં, મારા નામ પર કરી દે. તો પપ્પાએ ના પાડી. તો મારા મોટા ફાધરે પપ્પાને માથામાં ઈંટ મારી દીધી. એમના છોકરો હતો તે ધક્કો માર્યો ને એ રીતે પપ્પા પડી ગયા બોનેટ પર ગાડીના પાછળના ભાગે. તો પપ્પાને અહીંયા વાગ્યું છે અને થોડું બ્રેનમાં ઈંટ મારી દીધી. બ્રેન એમ હુમલામાં ગોવિંદભાઈ ગંભીર રીતના ઘાયલ થયા હતા. તાત્કાલિક તેમને સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી તેમની સારવાર ચાલતી હતી, પરંતુ આ જિંદગીની સામેનો જંગ ગોવિંદભાઈ હારી ગયા અને તેમનું મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને હવે આગળની તપાસ હાથ ધરીને કેમ હુમલો કરવામાં આવ્યો છે તેનું રહસ્ય જાણવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મકાનના નાણાંને લઈને બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. હવે ઈજાગ્રસ્તના મોત બાદ પોલીસે ગુનાની કલમોમાં જરૂરી ફેરફાર કરી સમગ્ર કેસની વધુ ગંભીરતાથી તપાસવાનો દોર શરૂ કર્યો છે.
જે ભાઈએ હાથ પકડીને ચાલતા શીખવાડ્યું એ જ ભાઈનો હાથ આજે મોતનું કારણ બન્યો. લોહીના સંબંધો કરતા રૂપિયો સવાયો બન્યો. આખો પરિવાર બરબાદ થઈ ગયો. હવે મામલો પોલીસ સ્ટેશનમાં છે. પોલીસ એ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુસ્સામાં લીધેલું આ પગલું એ સમગ્ર પરિવાર વિખેરી દીધો છે. હાલમાં એક ભાઈની હત્યા થઈ ચૂકી છે અને બીજો ભાઈ પોલીસના સકંજામાં છે, એટલે કે જેલની હવા ખાશે હત્યાના ગુનામાં. આખરે સંપત્તિ તો જે જગ્યાએ છે એ જગ્યાએ જ રહી છે, પરંતુ એક ભાઈએ બીજા ભાઈની સંપત્તિની લાલચમાં હત્યા કરી દીધી છે અને લોહીના સંબંધને લજવા છે. આખરે ગુસ્સામાં લીધેલું પગલું કેટલું ઘાતક સાબિત થાય છે તે માત્ર વિચારવા જેવી વાત છે. સમજથી કામગીરી હાથ ધરી હોત તો કદાચ પરિણામ અલગ હોત.